નમસ્કાર મિત્રો, સ્વાગત છે પ્રિતેશપુરી યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે સ્કોલરશિપનું ફોર્મ ભરતા પહેલા આ 3 બાબતોનું ધ્યાન નહીં રાખો તો તમને તમારું ફોર્મ કમ્પ્લીટ ભરેલું હોવા છતાં સ્કોલરશિપ મળશે નહીં. એટલે કે સ્કોલરશિપનું ફોર્મ ભરતા પહેલા જ તમારે આ 3 બાબત છે એ તમારે કમ્પ્લીટ છે કે નહીં એ ચેક કરી લેવાની છે. પાછલા વર્ષે પણ ઘણા બધા વિદ્યાર્થીઓએ આ ભૂલ કરી હતી અને એના કારણે એમની સ્કોલરશિપ હજુ સુધી મળી નથી. તમારા સાથે આવું ન થાય એના માટે આ 3 બાબતો છે એ સ્કોલરશિપનું ફોર્મ ભરતા પહેલા જ કમ્પ્લીટ કરી લેજો. તો શરૂ કરીએ હવે આજનો વિડીયો. અહીં તમે જોઈ શકો છો, સ્કોલરશિપનું ફોર્મ ભરતા પહેલા વિદ્યાર્થીઓએ આ તમામ વિગતો જરૂરથી ચેક કરી લેજો. નહીં તો આ 3 માંથી તમારી એક પણ બાબતો જો ખોટી હશે તો તમને તમારી સ્કોલરશિપ છે એ મળવા પાત્ર થશે નહીં. તમારું ફોર્મ કમ્પ્લીટ ભરાશે તો પણ અપ્રુવ્ડ બાય ઓથોરિટી પણ આવી જશે, છતાં પણ તમને તમારી સ્કોલરશિપ છે એ મળશે નહીં. તમે જોઈ શકો છો, પહેલા નંબરનો મુદ્દો એ છે કે તમામ વિદ્યાર્થીઓએ ફોર્મ ભરતા પહેલા તેનું બેંક એકાઉન્ટ આધાર નંબર સાથે લિંક છે કે નહીં ખાતરી કર્યા બાદ ફોર્મ ભરવાનું રહેશે. જો તમારે ડિજિટલ ગુજરાત પોર્ટલ પર સ્કોલરશિપ મેળવવી હોય તો તમારું બેંક એકાઉન્ટ નંબર છે એ આધાર સાથે લિંક થયેલો હોવો જોઈએ. એટલે કે બેંક એકાઉન્ટ અને આધાર કાર્ડ નંબર છે એ સીડિંગ થયેલું હોવું જોઈએ અને એનેબલ ડીબીટી પણ કરાવેલું હોવું જોઈએ. જો તમારું બેંક એકાઉન્ટ અને આધાર કાર્ડ નંબર છે એ લિંક હશે તો જ તમારી સ્કોલરશિપ છે એ ડીબીટીના માધ્યમથી ટ્રાન્સફર કરવામાં આવશે. એટલે કે જો તમારું બેંક એકાઉન્ટ અને આધાર કાર્ડ નંબર લિંક નહીં હોય તો તમને તમારી સ્કોલરશિપ છે એ મળશે નહીં. વર્ષ 2022-23 અને વર્ષ 2023-24ની 15 લાખ વિદ્યાર્થીઓને આ પ્રોબ્લેમ આવેલ છે અને એના કારણે એમની સ્કોલરશિપ છે એ હજુ સુધી મળી નથી. વર્ષ 2024-25 ની અંદર તમારા સાથે આવું ન થાય એના માટે તમે આ બાબતનું ચોક્કસ ધ્યાન રાખજો. સ્કોલરશિપના ફોર્મ ભરવાની તારીખ લંબાવવામાં આવી છે. હજી તમારા જોડે ફોર્મ ભરવાનો ઘણો સમય છે. એના પહેલા જો તમારે આ બેંક એકાઉન્ટ અને આધાર કાર્ડ લિંક કરવાનું બાકી હોય તો એને પહેલા પૂરું કરજો. બીજા નંબરની વિગત એ છે કે દરેક વિદ્યાર્થીએનો મોબાઈલ નંબર આધાર કાર્ડ સાથે લિંક કરવાનો રહેશે. એટલે કે તમારો જે મોબાઈલ નંબર હોય એ આધાર કાર્ડ સાથે લિંક થયેલો હોવો કમ્પલસરી છે. જો તમારો મોબાઈલ નંબર આધાર કાર્ડ સાથે લિંક નહીં હોય તો પણ તમને તમારા સ્કોલરશિપ છે એ મળવાપાત્ર રહેશે નહીં. તો તમારે પહેલા કયું કામ કરવાનું કે તમારું બેંક એકાઉન્ટ છે એના સાથે તમારો આધાર કાર્ડ લિંક કરવાનો છે અને બીજું કામ તમારું મોબાઈલ નંબર છે એ તમારા આધાર કાર્ડ સાથે લિંક કરવાનું છે. આ બંને થયેલું હશે તો તમારી સ્કોલરશિપ છે એ ડીબીટીના માધ્યમથી કેન્દ્ર સરકાર દ્વારા, ગુજરાત સરકાર દ્વારા જે ચૂકવવામાં આવે છે એ તમારા બેંક એકાઉન્ટની અંદર જમા થઈ શકશે. ત્રીજી અને ખૂબ જ અગત્યની વિગત એ છે, બેંક એકાઉન્ટ રિલેટેડ છે. તમે અહીંયા જોઈ શકો છો, વિદ્યાર્થીએ તેનું બેંક એકાઉન્ટ અને મોબાઈલ નંબર સમગ્ર અભ્યાસક્રમ દરમિયાન બદલવાનો રહેશે નહીં. એટલે કે ફોર એક્ઝામ્પલ, તમે ધોરણ 10 પાસ કરીને ધોરણ 11 ની અંદર પહેલી વખત સ્કોલરશિપનું ફોર્મ ભરી રહ્યા છો, એટલે કે તમે પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપની અંદર પહેલી વખત ફોર્મ ભરી રહ્યા છો, તો તમે જે બેંક એકાઉન્ટ સિલેક્ટ કર્યું છે, બેંક એકાઉન્ટ અને મોબાઈલ નંબર તમારે એવો સિલેક્ટ કરવાનો છે કે તમે જ્યાં સુધી ભણો, ધોરણ 11 ની અંદર ભણો, ધોરણ 12 કોલેજની અંદર પહેલું વર્ષ કરો, બીજું વર્ષ કરો, ત્રીજું વર્ષ કરો, તમે અનુસ્નાતકની અંદર પહેલું વર્ષ કરો, બીજું વર્ષ કરો, એના પછી ફોર એક્ઝામ્પલ તમે પીએચડી કરો ત્યાં સુધી તમારો જે મોબાઈલ નંબર અને બેંક એકાઉન્ટ છે એ બદલાવવું જોઈએ નહીં. આખા અભ્યાસક્રમ દરમિયાન બદલાવવું જોઈએ નહીં. બેંક એકાઉન્ટ નંબર ઇનઓપરેટિવ કે ઇનએક્ટિવ ન હોય તેનું ધ્યાન રાખવાનું રહેશે. ઘણા બધા વિદ્યાર્થીઓને એવું થાય છે કે તેઓ એમનું બેંક એકાઉન્ટ છે એ માત્ર સ્કોલરશિપ માટે યુઝ કરતા હોય છે. આ કિસ્સાની અંદર તમારે 12 મહિના સુધી કોઈ ટ્રાન્ઝેક્શન ન થાય તો તમારું બેંક એકાઉન્ટ છે એ ફ્રીઝ થતું હોય છે. ફ્રીઝ થઈ જાય છે કે એટલે કે ઘણા બધા બેંક દ્વારા એને બ્લોક કરી દેવામાં આવે છે, ઘણી બધી બેંક દ્વારા ઇનએક્ટિવ કરી દેવામાં આવે છે. તો ફોર્મ ભરતા પહેલા તમારે એકવાર કન્ફર્મ કરી લેવાનું છે તમારું બેંક એકાઉન્ટ છે ચાલુ છે કે નહીં. તેમજ સુકન્યા નિધિ જનધન એકાઉન્ટ કે એફડી એકાઉન્ટનો ઉપયોગ કરવાનો રહેશે નહીં. એટલે કે તમારું એક સેવિંગ એકાઉન્ટ હોવું જોઈએ. તો પહેલી વાર શું છે કે તમારે જે બેંક એકાઉન્ટ નંબર છે એ આધાર કાર્ડ સાથે લિંક હોવો જોઈએ. તમારો મોબાઈલ નંબર છે એ તમારા આધાર કાર્ડ સાથે લિંક થયેલો હોવો જોઈએ અને તમારું બેંક એકાઉન્ટ અને મોબાઈલ નંબર
તમે જ્યાં સુધી અભ્યાસ કરો ત્યાં સુધી તમારે બદલવાનું થશે નહીં. તો આ 3 બાબતો છે એનું તમારે આ 3 બાબતો તમારે કમ્પ્લીટ છે કે નહીં, આ 3 બાબતો કમ્પ્લીટ કર્યા પછી જો તમે ફોર્મ ભરશો તમને તમારી સ્કોલરશિપ મેળવવામાં તકલીફ પડશે નહીં. ફોર એક્ઝામ્પલ, તમે અત્યારે કોલેજના પહેલા વર્ષની અંદર હોય અને તમે આ બાબતો કમ્પ્લીટ કરી દીધી હોય તો તમારે બીજા વર્ષની અંદર, ત્રીજા વર્ષની અંદર ફટાફટ ફોર્મ જ ભરવાનું થશે. તો આશા રાખું છું કે તમામ વિદ્યાર્થીઓએ આ બાબતનું ધ્યાન રાખીને એના પછી જ ફોર્મ ભરશે અને તમામ વિદ્યાર્થીઓની એમની સ્કોલરશિપ છે એ મળી જશે. હજુ પણ તમારા મનની અંદર કોઈ પ્રશ્ન હોય તો તમે નીચે કોમેન્ટની અંદર જણાવજો, ચોક્કસ જવાબ આપી દઈશ. થેન્ક યુ.